વેલકમ બેક અને હવે વાત કરીએ વરસાદની તો રાજ્યમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। અમરેલીના રાજુલામાં વરસાદ વરસતા ઘોડાપૂર આવ્યું છે। જાપોદર ગામે ઉપરવાસમાં ભારે વરસાદથી પૂર આવ્યું છે। ફુલકુ નદીમાં 50 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। ખેતરોમાં પાણી ભરાતા ખેતીને નુકસાન થયું છે। તો અમરેલીના રાજુલામાં ધોધમાર વરસાદ વરસ્યો। રાજુલાના જાપોદર ગામે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓમાં ઘોડાપૂર આવી ગયા છે। પહેલા જ વરસાદમાં પૂર આવતા વિસ્તારના લોકોમાં ખુશી છે, પરંતુ બીજી બાજુ જ્યાં ખેતરોમાં પાક હતો તેને ક્યાંક નુકસાન જાય તેવી પણ ભીતિ સેવાઈ રહી છે। એટલા માટે કારણ કે જે નદીઓના પાણી હતા એ પાણીથી અત્યારે જે ખેતરો છે છલોછલ ભરાઈ ગયા છે। ગઈકાલે એટલો બધો વરસાદ વહ્યો હતો કે 50 વર્ષમાં કોઈ કલ્પી ન શકાય એવો વરસાદ હતો અને એ વરસાદને લીધે એટલું બધું પાણી આવ્યું હતું કે ખેડૂતને પારાવાર નુકસાન કર્યું કે જે ખેડૂતના ખેતરમાં નદી જેવું વેણ વહી ગયા। અને એક આસ્થાનું કેન્દ્ર અમારે ખોડિયારમાં ફલકુવાળા કહેવાય છે અને ત્યાં જાપોદર ગામને અને આજુબાજુના ગામને એટલી બધી આસ્થા છે। અને માતાજીનો કાલ એવો પરસો હતો કે નદીની અંદર 2 ફૂટ પાણી હતું છતાંય માતાજીનો દીવો તરતો હતો અને એ અમે નજરે નિહાળ્યું છે। અને આ ગઈકાલે આવો 50 વર્ષમાં કોઈ દી વરસાદ નતો વર્યો એટલો વરસાદ વર્યો છે।